હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। દ્વારકા પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે। જામનગર અને કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા થઈ શકે છે। જુલાઈના પ્રથમ સપ્તાહમાં નવસારી, સુરત, ભરૂચ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે। અતિભારે વરસાદ પંચમહાલના ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ છે। આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ચોમાસું ધરી ઉપર જતાં હમણાં ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો થવાની શક્યતા રહેશે। પરંતુ લગભગ તારીખ 3 જુલાઈથી લગભગ ચોમાસું ધરી ઉપર નીચે થતાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે। અરવલ્લી, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડાલી, ઈડરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અને લગભગ દાદર, હિંમતનગર અને લગભગ અને પ્રાંતિજ અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દાહોદ, લીમખેડા વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે।